સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાય જે શહેરમાં જે જિલ્લામાં આટો મારી આવે ત્યાં કોઈની ને કોઈની વિકેટ પડે જ છે અને આવું જ છેલ્લા 48 કલાકથી આશંકા હતી કે નિર્લિપ રાય અને તેમની ટીમ મોરબી ટંકારામાં હતી તો શું નવાજૂની થવાની છે, નવાજૂની થઈ ગઈ છે, શું નવાજૂની થઈ છે, કોના પગ નીચેથી ધરતી ખસી છે અને કયું સત્ય બહાર આવ્યું છે તેની વાત વિગતે કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે નિર્લિપ રાય સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાય અને કેટી કામરિયા ટીમ સાથે છેલ્લા 2 દિવસથી મોરબીના ટંકારામાં હતા। ટંકારા અને મોરબીમાં તેમનું રોકાણ 9 કલાકનું હતું। તેઓ કોઈ બાબતની તપાસ કરી રહ્યા હતા। ખરેખર આ બંને અધિકારીઓ અને તેમની ટીમ શું કામ મોરબી પહોંચી છે તે અંગે પત્રકારો તપાસ કરી રહ્યા હતા, પણ એસએમસીએ મૌન સેવી રાખ્યું હતું। માત્ર એટલી જ જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલા મોરબી જિલ્લાના ટંકારામાં આવેલી કમ્ફર્ટ હોટલમાં એક રેડ પાડવામાં આવે છે અને રેડ પાડનાર પોલીસ ઇન્સ્પેક્ટર હતા વાય.કે. ગોહિલ। આ વાય.કે. ગોહિલને બાતમી મળી હતી કે અહીંયા શ્રીમંત લોકો જુગાર રમી રહ્યા છે, નામાંકિત લોકો જુગાર રમે છે, જેમાં રાજકોટના જાણીતા જ્વેલર્સનો પણ સમાવેશ થાય છે। વાય.કે. ગોહિલ પોતાના સ્ટાફ સાથે ત્યાં રેડ કરે છે અને પછી 12 લાખ રૂપિયા રોકડા, વાહનો મળી કુલ 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે તે ગુનો નોંધે છે આ ઉદ્યોગપતિ, આ વેપારીઓ સામે જુગાર રમવાનો। આ મામલે મોરબી પોલીસે પ્રેસ નોટ પણ બહાર પાડી અને જાણે બહાદુરી કરી હોય તેવો દેખાવ ઊભો કર્યો, પણ આ તપેલીમાં ખીચડી રંધાઈ રહી છે તેની જગ્યાએ કંઈક બીજું રંધાતું હતું તેની કોઈને ખબર નહોતી। પણ ફરિયાદ પહોંચે છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુધી અને વિકાસ સહાય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા આખા મામલાની તપાસ સોંપે છે નિર્લિપ રાયને। નિર્લિપ રાય, કેટી કામરિયાની ટીમ મોરબી અને ટંકારા પહોંચે છે અને તપાસનો દોર શરૂ થાય છે કે જે દિવસે આ હોટલની અંદર રેડ પાડવામાં આવે છે ત્યારે રેડિંગ પાર્ટીમાં કોણ કોણ હતા। આ રેડિંગ પાર્ટીમાં જે પોલીસ કર્મચારીઓ હતા બધાના જ નિવેદન નોંધવામાં આવે છે। જે આરોપીઓ હતા જુગાર રમતા પકડાયા હતા તેમના પણ નિવેદન નોંધવામાં આવે છે, તેમના ડ્રાઈવરોના પણ નિવેદન નોંધવામાં આવે છે, કમ્ફર્ટ હોટલના સ્ટાફના પણ નિવેદન નોંધવામાં આવે છે। આમ 1 ડઝન કરતાં વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા અને જે સત્ય સામે આવ્યું તે કંઈક જુદું હતું। સત્ય શું હતું? સત્ય એવું હતું કે વાય.કે. ગોહિલને જાણકારી મળી, એ વાત સાચી હતી કે અહીંયા જુગાર રમાય છે, તે ત્યાં દરોડો પાડે છે અને ત્યાં જુગાર રમાતો હતો એ વાત પણ સાચી છે। આ મોટા પ્લેયર છે, જૂના જુગારીઓ છે, આ લોકો જે જુગાર રમે છે એમનું ટેબલ 50 લાખથી 1 કરોડ સુધીનું ટેબલ હોય એ વાય.કે. ગોહિલને ખબર હતી, એટલે કેસ કરવાની ધમકી આપવામાં આવે છે, જેમાં રાજકોટના એક આર.કે. નામના વ્યક્તિની ભૂમિકા બહુ મહત્વની હોય છે। એક આર.કે. નામની વ્યક્તિનો ફોન આવે છે અને કહેવામાં આવે છે પતાવટ કરો। જુગાર ધારા હેઠળ કેસ કરવો હોય ત્યારે તમારી પાસે રોકડ રકમ અથવા રોકડના સ્વરૂપમાં બીજું કંઈક હોવું જોઈએ તો જ જુગાર ધારો સાબિત થાય, પણ અહીંયા પૈસા નહોતા કારણ કે આ જુગારીઓ ચાલાક હતા એટલે ટોકનથી જુગાર રમી રહ્યા હતા। વાય.કે. ગોહિલ આ લોકોને સમજાવે છે, પટાવે છે ને એવું કહે છે કે આપણે હિસાબ કરવો પડશે, પતાવટ કરીશું, તમને નુકસાન ન થાય ને તમને તાત્કાલિક જામીન મળી જાય। એટલે આ જુગારીઓ જે જુગાર રમી રહ્યા હતા તેમની ફોર્ચ્યુનર કાર પાર્કિંગમાં પડી હતી, તે ડ્રાઈવરને મોકલે છે અને પૈસા મંગાવે છે। મંગાવે છે કેટલા રૂપિયા? તો આવે છે 75 લાખ રૂપિયા આ હોટલ ઉપર। પછી આ બધાને જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, જેમાંથી હેરાન નહીં કરવા પેટે પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે. ગોહિલ 60 થી 65 લાખ રૂપિયા માગણી કરે છે, જે ચૂકવી દેવામાં આવે છે। આમ હેરાન નહીં કરવાના, મારવાના નહીં, ડરાવવાના નહીં, ધમકાવવાના નહીં, અને પોલીસની ભાષામાં કહીએ તો પોદળો પડ્યો છે તો માટી તો ઉચકશે જ, એમ માટી ઉચકાય છે અને 60 થી 65 લાખ રૂપિયા ઇન્સ્પેક્ટર ગોહિલને ચૂકવવામાં આવે છે, જે પૈકી બીજા 12 લાખ રૂપિયા મુદ્દામાલ તરીકે બતાડવામાં આવે છે કે આ જુગારીઓ પાસેથી 12 લાખ રોકડા મળ્યા।
આ મામલો આ પહેલા આઈજીપી અશોક કુમાર યાદવ સુધી પહોંચતા તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલને લીવ રિઝર્વમાં મૂક્યા હતા અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહને દેવભૂમિ દ્વારકા મોકલ્યા હતા. હવે આ મામલો એસએમસી પાસે આવતા એસએમસીની પાસે જે તથ્ય મળ્યું તે આ હતું કે કેસ કર્યા પછી પણ પોલીસે આ જુગારીઓ પાસેથી 60 લાખ રૂપિયા જેવી માતબર રકમ હેરાન નહીં કરવા પેટે લીધી હતી. એસએમસીએ પોતાનો રિપોર્ટ ડીજીપી વિકાસ સહાયને સુપ્રત કર્યો, જેના આધારે વિકાસ સહાયે આદેશ કર્યો છે વાયકે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ બંનેને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. હવે તેમની સામે ખાતાકીય તપાસ થશે. તપાસ એવી પણ થશે કે સાહેબ આ 60 લાખ રૂપિયા કમાયા તે રોકડ તેમણે ક્યાં મૂકી છે. સંભવ છે કે આ મામલે એક ગુનો પણ દાખલ થાય. જોઈએ આવતીકાલે શું થાય છે. આવતીકાલે તો રવિવાર છે, પણ થશે સોમવાર સુધી હજી પણ નવા જૂનીના એંધાણ આવશે. તો ધ્યાન રાખજો, તમારા શહેરમાં નિર્લેપ રાયના પગલાં પડે તો ચેતી જજો. ધંધા કરતા હો તો બંધ કરજો, કારણ કે સમય ખરાબ છે પોલીસનો. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ સ્ટોરીને શેર કરજો. અત્યારે મને અને મારા સાથી તુષાર બસ્તિયાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ